નમસ્કાર. ચાલો આજે કંઈ ખરેખર રસપ્રદ કરીએ. આપણે એક ટાઈમ મશીનમાં બેસીને સીધા જઈશું ઓક્ટોબર 1953માં. આપણી પાસે એ સમયના અખંડ જ્યોતિ મેગેઝિનનો એક અંક છે. હવે આપણે એ જોવાનું છે કે લગભગ 70 વર્ષ જૂના આ પાનાઓમાં જે જ્ઞાન છુપાયેલું છે એ આપણી આજની લાઈફ માટે કેટલું કામનું છે. શું એ સમયની સલાહ આજે પણ એટલી જ અસરકારક હોઈ શકે? ચાલો સાથે મળીને આ રહસ્ય ખોલીએ. જેવી તમે આ મેગેઝિનની વિષય સૂચિ પર નજર કરશો ને તો તરત જ સમજાઈ જશે કે આ કોઈ સામાન્ય મેગેઝિન નથી. આ તો જીવનના લગભગ દરેક પાસાને આવરી લે છે. ચરિત્ર કેવી રીતે ઘડવું, તબિયત કેવી રીતે સારી રાખવી અને સમાજમાં બીજાઓ સાથે કેવી રીતે હળીમળીને રહેવું, બધું જ છે. સાચું કહું તો એવું લાગે છે કે જાણે જીવન જીવવા માટેની એક કમ્પ્લીટ ગાઈડબુક જ હાથમાં આવી ગઈ છે. તો અહીં સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે, ખરું ને, કે શું આ 70 વર્ષ જૂની વાતો આપણી આજની સમસ્યાઓ, આપણો સ્ટ્રેસ, આપણી ભાગદોડવાળી જિંદગીમાં કોઈ મદદ કરી શકે છે? શું એમાંથી આપણને કંઈક નવું શીખવા મળી શકે છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આખા વિશ્લેષણમાં શોધવાના છે. તો ચાલો આપણે આ જ્ઞાનયાત્રાનું રોડમેપ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ મેગેઝિનનો મૂળભૂત વિચાર શું છે. પછી આપણે વ્યક્તિગત ચરિત્રના સૌથી મજબૂત પાયા એટલે કે ઈમાનદારી વિશે વાત કરીશું. ત્યાંથી આગળ વધીને આપણી અંદર રહેલી શક્તિને કેવી રીતે જગાડવી એ જોઈશું. અને છેલ્લે એક સારા સમાજ માટે આપણી શું ભૂમિકા હોઈ શકે એ સમજીને એક સંપૂર્ણ જીવનની બ્લૂપ્રિન્ટ પર નજર નાખીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. કોઈ પણ વસ્તુને સમજતા પહેલાં એનું નામ સમજવું બહુ જરૂરી છે. આ મેગેઝિનનું નામ છે અખંડ જ્યોતિ. અખંડ એટલે જે ક્યારેય તૂટે નહીં, જે શાશ્વત છે. અને જ્યોતિ એટલે પ્રકાશ, જ્ઞાન. એટલે કે નામ જ કહે છે કે આ જ્ઞાનની એવી જ્યોત છે જે ક્યારેય ઓલવાતી નથી. સમય બદલાય પણ આ જ્ઞાનનો પ્રકાશ હંમેશા રહે છે. નામ જ કેટલું પાવરફુલ છે નહીં? તો આ શાશ્વત જ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ મોટી ફિલોસોફીથી? ના, બિલકુલ નહીં. મેગેઝિન મુજબ એક સારા જીવનનો પાયો આપણા પોતાના ચરિત્રથી નંખાય છે. અને મજબૂત ચરિત્રનો પાયો માત્ર એક જ વસ્તુ પર ટકેલો છે: ઈમાનદારી. ચાલો જોઈએ આ વિષય પર મેગેઝિન શું કહે છે. અને આ વાતને સમજાવવા માટે મેગેઝિનમાં મહાત્મા ગાંધીજીનો એક વિચાર ટાંકવામાં આવ્યો છે, જે સાંભળીને કદાચ થોડો આઘાત પણ લાગે. તેઓ કહે છે કે વ્યાપારમાં બેઈમાની કરવી અને ડાકુ બનીને લૂંટ ચલાવી એમાં બહુ ફેર નથી. એક ખુલ્લેઆમ લૂંટે છે તો બીજો છુપી રીતે. આ વિચાર આપણને અંદરથી હચમચાવી દે છે અને વિચારવા પર મજબૂર કરે છે કે શું નફાના નામે થતી છેતરપિંડી ખરેખર લૂંટ નથી? લેખમાં બહુ જ સ્પષ્ટ રીતે 2 રસ્તા બતાવ્યા છે. ભલે ખોટા રસ્તે ચાલીને પૈસા કદાચ જલ્દી મળી જાય, પણ એની સાથે આવે છે સતત ચિંતા, પકડાઈ જવાનો ડર અને મનની અશાંતિ. જ્યારે બીજી બાજુ ઈમાનદારીનો રસ્તો ભલે લાંબો અને કઠિન હોય, પણ એ જે આપે છે એ અમૂલ્ય છે. એ છે મનની શાંતિ અને સમાજનો ભરોસો. એટલે કે અહીં તો નફાની આખી વ્યાખ્યા જ બદલાઈ જાય છે. લેખ મુજબ અસલી કમાણી એ નથી કે તમે કેટલા રૂપિયા ભેગા કર્યા, પણ એ છે કે રાત્રે ઊંઘ કેટલી શાંતિથી આવે છે. સાચો નફો તો આંતરિક સુખ અને શાંતિ છે, જે ફક્ત અને ફક્ત ઈમાનદારીના રસ્તે ચાલીને જ મળે છે. સારું, માની લો કે ચરિત્રનો પાયો તો મજબૂત થઈ ગયો. હવે શું? હવે વાત આવે છે આંતરિક શક્તિની. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે અંદરથી મજબૂત હોવું જરૂરી છે. મેગેઝિન આપણને કહે છે કે આ શક્તિનો ખજાનો ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદર જ છે. અને એ ખજાનાની ચાવી છે આપણો પોતાનો શ્વાસ. શ્વાસમાં કેટલી તાકાત છે એ વાત ખાલી થિયરીથી નહીં, પણ એક સાચી ઘટનાથી સમજાવી છે. મેગેઝિનમાં એક ડૉક્ટરની વાત છે જે 5 વર્ષથી એક ગંભીર બીમારીથી પીડાતા હતા. બધી જ દવાઓ નિષ્ફળ ગઈ હતી અને પછી કોઈકે એમને એક સાવ સાદી શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ શીખવી. એમણે પૂરા મનથી રોજ એનો અભ્યાસ કર્યો અને પરિણામ? એ બીમારીમાંથી સંપૂર્ણપણે સાજા થઈ ગયા. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. એમની હાલત કેટલી ગંભીર હતી એ સમજવા માટે એમનો જ એક શબ્દ કાફી છે. એ કહે છે કે પ્રાણાયામ શરૂ કર્યા પહેલાં એમના ફેફસા કરોડિયાના જાળા જેવા નબળા હતા. વિચારો, આટલી નબળી સ્થિતિમાંથી ફક્ત શ્વાસની શક્તિથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જવું એ કેટલી મોટી વાત છે. તો આ વાર્તાનું મેસેજ શું છે? એકદમ ક્લિયર અને પાવરફુલ. સાજા થવાની
કે મજબૂત બનવાની શક્તિ કોઈ દવામાં કે ડૉક્ટરમાં નથી. એ તો આપણી અંદર જ છે, આપણા શ્વાસમાં. બસ જરૂર છે એને ઓળખીને નિયમિત અભ્યાસ કરવાની. આ પ્રાચીન જ્ઞાન આપણને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે અંદરની દુનિયાની વાત કરી, મજબૂત ચરિત્ર અને આંતરિક શક્તિ. પણ જ્યારે આપણે અંદરથી શાંત અને મજબૂત બનીએ છીએ ત્યારે એની અસર આપણી આસપાસની દુનિયા પર પણ પડે છે. તો સવાલ એ છે કે એક સારો વ્યક્તિ એક સારો સમાજ બનાવવામાં કેવી રીતે મદદ કરી શકે? ચાલો જોઈએ. સમાજમાં શાંતિ લાવવા માટે મેગેઝિન એક બહુ જ સિમ્પલ પણ ઊંડો વિચાર આપે છે: આપણી જરૂરિયાતો ઓછી કરવી. આજે આપણે જેને મિનિમલિઝમ કહીએ છીએ ને, એ જ વાત ત્યારે પણ કહેવાઈ હતી. જ્યારે આપણે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજી લઈએ છીએ ત્યારે મન શાંત થાય છે અને સમાજમાં જે હરીફાઈ અને તણાવ છે એ પણ આપોઆપ ઘટી જાય છે. આ સિવાય લોકોના દિલ જીતવા માટેના કેટલાક સુવર્ણ નિયમો પણ આપ્યા છે, જે આજે પણ એટલા જ સાચા છે. જેમ કે, કોઈની વાત સાંભળો તો ખરેખર રસ લઈને સાંભળો. કોઈના સારા કામની સાચા દિલથી પ્રશંસા કરો. કોઈનો વિશ્વાસ ના તોડો. આ બધી નાની નાની વાતો જ આપણા સંબંધોને મજબૂત બનાવે છે. અને જુઓ, આ કેટલી મોટી વાત છે. મેગેઝિન વ્યક્તિના વિકાસને સીધો દેશના વિકાસ સાથે જોડે છે. એમાં સ્પષ્ટ કહ્યું છે કે સાચું શિક્ષણ એ નથી જે ખાલી ડિગ્રી અપાવે, પણ એ છે જે સારું ચરિત્ર બનાવે. કારણ કે જ્યારે નાગરિકો સારા અને જવાબદાર બને છે ત્યારે જ દેશ મજબૂત બને છે. તો આપણે ઈમાનદારીથી શરૂ કરી, શ્વાસની શક્તિને સમજી અને સમાજ સુધી પહોંચ્યા. આ બધા વિચારોના ટુકડાઓને જોડીએ તો 1953નું આ મેગેઝિન એક સારા જીવનની કેવી તસવીર આપણી સામે મૂકે છે? ચાલો એનો સારાંશ જોઈએ. આ એક જ ચિત્ર આખા અંકનો સારાંશ કહી દે છે. મુખ્ય સંદેશ એ જ છે કે બધી શરૂઆત અંદરથી થાય છે. જ્યારે આપણું આંતરિક જીવન જ્ઞાન અને શાંતિથી પ્રકાશિત હોય ત્યારે બહારની દુનિયા આપોઆપ સુમેળભરી બની જાય છે. એક સુખી વ્યક્તિ જ એક સુખી સમાજનું નિર્માણ કરી શકે છે. તો ચાલો આખા મેગેઝિનમાંથી જે મુખ્ય શીખ મળી એને ફટાફટ જોઈ લઈએ. મનની શાંતિ માટે અડગ ઈમાનદારી, અંદરની શક્તિ માટે શ્વાસ પર કંટ્રોલ, સાચા સંતોષ માટે ઓછી જરૂરિયાતો, સારા સંબંધો માટે બીજાને સમજવાની કોશિશ, સારા સમાજ માટે ચરિત્રનું નિર્માણ અને આ બધા માટે ઈશ્વરમાં શ્રદ્ધા. આ 6 સૂત્રો એક સંતુલિત જીવન જીવવા માટેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. તો હવે આ બધું જાણ્યા પછી ચાલો એક ક્ષણ માટે વિચારીએ. આજની આ ભાગદોડ ભરેલી, સોશિયલ મીડિયા અને અનંત ડિસ્ટ્રેક્શન્સથી ભરેલી દુનિયામાં આ 1953ના જ્ઞાનમાંથી એવી કઈ એક વાત છે જે ખરેખર આપણા જીવનમાં સૌથી મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે? જવાબ કદાચ દરેક માટે અલગ હશે.